શાકભાજીનો મહિને થાય, બેનો નાપો ને મહિને હિસાબ કરે કે હવે ખૂટી ગયા છે, લાવો. કંઈક ખૂટી ગયા હોય, કંઈક હેરવી લીધા હોય, સર વળે તો મહિને પતાવી જ દેવા પડે, એમાં કઈ વધે નહીં. પછી એ હેરવીન પાસે કઈ એને કઈ બીજે કઈ ન નાખવાના હોય. જ્યારે અગવડતા પડે ત્યારે એ નીકળે પાછા. આ કોરોનામાં ઘણા નીકળ્યા હો. હા, હેરવીન ભેગા કર્યા હતા ને એ કોરોનામાં થયા. જ્યારે આપત પડે, જ્યારે જરૂરિયાત પડે, ત્યારે આપણે આ ભારતની સતી નારી સન્નારી એમ ઉભી રહે. તમે મૂંઝાતે નહીં, મારી પાસે 50,000 પડ્યા છે. એ કઈ એના હાટું ન હોય, એ પરિવારના કલ્યાણ માટે જ હોય. પણ ટૂંકમાં મારો કહેવાનો આશય એ છે કે ભગવાન સ્વામિનારાયણ કીધું કે કાયમ નામું લખવું. ડાયો વેપારી કાયમ નામું રાખે તો નુકસાન ન જાય. આપણે કાયમ નામું રાખીએ ને તો છેલ્લે કંઈક સરવાળો મળે, નકર શું મળે? ઓલો દીકરીઓને વળાવે ને, લગ્ન થયા હોય પછી દીકરીને વળાવે, પછી દીકરીના પક્ષના બહેનો માંડવિયા કહેવાય ને, માંડવા પક્ષના બહેનો એ ગીત ગાય. ઉભલારો તો માગુ મારા દાદાજીની શિખરે. બેનો એમ કે ઘડીક ઉભા રહ્યો, દીકરીનો ભાવ હોય એમાં. ઘડીક ઉભા રહ્યો ને તો મારા દાદા પણ થોડીક શિખામણ લઈ લઉં. શીખ એટલે શિખામણ. હવે 22, 25, 28 વર્ષની થઈ ત્યાં સુધી ન લીધી. હવે ઊભે પગે લેવાય શીખ. ઊભે પગે એ તો નાનપણથી લેવી પડે. હવે અહીંથી વળાવવાનો વારો થયો ત્યારે કે હું શીખ લઈ લઉં, તે ઓલે આવ્યા હોય કઈ જેવા તેવા ન હોય. પછી હામો જવાબ મળે, બેનો જ ગાય. હવે શેની શીખ જ લાડી, હવે શાના બોલ રે, ઢોલીડા તો પ્રભુ ક્યાં લાડી, પછી મને કરીને જાવું એક ન જાવું હોય, ચોરીને 4 ફેરા પડ્યા એટલે બેહી જ જવાનું. એમાં જીવાત્માનો અંત સમય આવે, છેલ્લો કાળ આવે. જો શ્રીહરિની સાથે વરણ ન કર્યું હોય, સત્સંગના જીવનમાં સંસ્કારો ન પ્રાપ્ત કર્યા હોય, ભગવાનનું નામ સંકીર્તન ન કર્યું હોય, જીવનમાં સારા કામ કે દાન પુણ્ય ન કર્યું હોય, પછી છેલ્લો કાળ આવે ને એટલે જાન આવે. કોની આવે? જમડાની જાન આવે. ઈ પાડો લઈને આવે, પાડો લઈને, અને પછી કે હાલ આગળ થા. પછી આપણે એમ કહેવાય, ઉભલારો તો જમડા રાજા માળા ફેરવી લ. અરે 80 વર્ષ નો ફેરવી, હવે હું ફેરવતો થા, આગળ થા. નાખે 2 વાહામાં અને બેહાડી દે. આ જીવન હરિભજન કરી લેજો, થોડું 5 ભગવાનના નામ સંકીર્તન કરી લેજો. સંસારનો વ્યવહાર કરતા કરતા પણ માણસે આત્મશ્રેયનું સાધન કરવું જોઈએ. આ મનુષ્યનું શરીર વારે વારે નથી મળતું ભાઈ, અને આનો ભરોસો શું છે ભાઈ? જેમ પાણીમાં પરપોટો થાય ને ફૂટી જાય, આમ શરીરમાંથી પ્રાણ વયા જાય. આમાં કઈ નક્કી છે કે આપણે 80-90 વર્ષ કાઢવાના છે? અને માની લો કે આમને આ રોણા રાતા કાઢ્યા તો પછી એમ થાશે કે ભાઈ નિરાતે ગઢપણમાં ગોવિંદ ગાશું. પછી ગઢપણમાં ગોવિંદ નો કરાય, પછી તો ઈ મરસ્યા ગવાય. ગઢપણ કોણે મોકલ્યું, આ ગઢપણ ક્યાંથી આવ્યું? પછી તો હોય થાય, કારણ કે છોકરાઓ ઠેબે ચડાવ્યા હોય, શરીર કામ ન કરતું હોય, અને આખી જિંદગી સંસાર રોણા જ રોયા હોય, ભગવાનને માર્ગે ગયો જ ન હોય, તો છેલ્લે માર્ગ ક્યાંથી જડે? અબ પછતાએ હોત ક્યાં જબ ચિડિયા ચુન ગઈ ખેત. પક્ષીઓ દાણા ચડી જાય પછી તમે ગમે એટલા ડબ્બા ખખડાવો તો કામ ના. હું બાજરો પાક્યો હોય સરસ, સૂર્યોદય થાય, પક્ષી માળામાંથી ઉડે, ઈ પેલા જો શેઢે બેહીને કઈ મેળે